પાલનપુરના ભાઈઓનો સ્વભાવ એટલે ખરેખર વાત જ ના થાય એમ. હા, દરેક નાનું હોય કે મોટું હોય એને દરેક ભાઈઓ છે ને બોન આલીને જ વાત કરું છું. આ અમારા ખુદનો અનુભવ છે, ખોટું નહીં કહેતો. મારી કુળદેવીની સોગંદ ખોટું નહીં કહેતો. દરેક પાલનપુરના ભાઈનો સ્વભાવ એક નંબર છે. હા, અને હનુભાઈ કીધું કે વડીલોની એક જ રાય પીવો હનુભાઈની ચા. બરાબર, એટલે આપણે એવું નહીં. પાલનપુરની એક જ રાય પીવો હનુભાઈની ચા. હા, ખરેખર એ ગરમી જબરદસ્ત છે. પેલા વડીલ આયા છે એટલે કોઈ દાદાગીરીની વાત ના કરતો હો. એવું હોય આબરૂ કાઢશે યાર આટલા જણા વચ્ચે, એમ બીજું કશું નહીં. એ વાત તો સાચી છે, કારણ કે અમારે મારું બધું લકી ભરી મેટર હોય ને તો વડીલ તરત આવી બધું રફા દફા કરી નાખે છે ને કે આખો કેસ અમારે પાડો હોય ને તો આખો કેસ ફેંકી જાય. પણ અત્યારે હવે કોઈ આપણે દાદાગીરીની વાત કરવી નહીં. બરાબર, બાકી હનુભાઈ હમણાં વાત કરી એને ડાયલોગ એમ કે અડધો જ બોલ્યો છે અને આખો બોલવાનો નહીં. બરાબર, એટલે હવે એક જ હોકારો તો આ પાલનપુર છે. બરાબર, હરિભાઈએ વાત કરી. હા, એટલે હાલ આપણે પ્રોડક્ટનું નામ લેવું નહીં. બરાબર, સસ્પેન્સ રાખવાનું છે. ખાલી હું થોડો ડાયલોગ કરું. મફુ કાકાની પ્રોડક્ટ સબસે અલગ. બરાબર, એટલે બોલો આ અમે નવું જે સાહસ કરવા જઈ રહ્યા છે એમાં તમે સપોર્ટ કરશો? લો ભાઈ, એનો તો અવાજ જ નહીં આવતો. ઉજાગરો સમજી ગયા અવાજ આવે યાર, પણ આપણાથી થોડા દૂર છે ને એટલે આપણે સંભળાતું નહીં એમ. ઓએ બાકી હું કહેનો જોઉં છું યાર, કહેનો એ બધા બૂમો પાડી જ છે તાણી. હા, તો બરાબર. ભાઈ ધક્કા ના મારો, બોલો ઉભી જો એકણ ધક્કા ના મારો. બરાબર, તકલીફ પડે એમ. હવે છે ને વડીલ આવશે નહીં એટલે હવે જે દાદાગીરી થોડી ઘણી તમારે કરવી હોય ને એ કરી દો એમ. એમ ઓએ એમ તમે જોવા ગમે ને છે ને હે? ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા, ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા, બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં. હાલે તું તો જાગતો વાઘ જ છે લે. શું કહેવું? હા, એટલે કે પછી હોય તો ખબર જ છે ને ઓયના જેવા ચેલા હેડે આવી. બાકી આ બંકાને મારવા માટે છે ને ઓયનો હાથ જન્મ લેવા પડી લ્યા. શું કહેવું? શકલે નહીં કે અકલે નહીં, બરોબર. અને એની હાઈટ છે મારા ઢેસણ કેટલી નહીં. ઓને કયો મૂર્ખો મારવા માટે હાથ જન્મ લે એ નહીં. પેલા મૂર્ખા લાવજે અને બે પાપો મેળવી મારે. કોઈ નથી ખબર નહીં કે આ દોઢ ફૂટ્યો આજે છે ને એટલો ભયમો છે. જ્યાં તમે જે જગ્યાએથી ઉઠાઈ લે ને એ વાન ખબર નહીં પડે એમ. હા, અબે તેરે નામ કા ખુલતા પાલુ ડાબડી મુઠા તું ને કે તારા દોત મુ પાણી નાખો ને તો બધા ચાહકો તો ચા પી પણ તું ગોઠિયા કરે. હજુ એ ખબર નહીં એમ નહીં. આપણે આઠમનો આયોજન વિડીયો કેટલા જોયું? આજો ગો વચ્ચે બેઠો તો નહીં, એનો બા મરી ગયો ને એવું મોટું કરી બેઠો તારો. હવે વાન મારે શું કેવું હે કે આ બંકા ઉપર 2-3 કેસ થઈ ગયેલા છે. બરાબર, અને ઠેઠથી આરે હાથનો ફૂટો છે ગમે એવો હોય ને તો ભમાયા વગર મિલતો નહીં. તમને ખબર હવે એમ નહીં. ભારતને પગર તો ફરજ તો જોની તો હવે તે કેસ નહીં થયા ને એટલે બચી ગયો તું. એટલે પેલા 5 લાખ રૂપિયા તમે શેના માટે કરીને મિલાતા કે આગેવાનની જરૂર ના પડે. હા, 302 લાગે તો આ બંકો રાતોરાત છૂટી જાય. એમ નહીં, અમે તો ચકરી છે
53. અરે 5 લાખની વાત કરે છે 50 રૂપિયા હરીબાના પાર્લરે હવારે માંગતો તો ગળા દીધો તો કઈ જાણે હવે અમને ના કઢાય મને એમ નહીં હરીબાના પાર્લરે કે તું ખબર છે કે 50 રૂપિયા આલો પાર્લર જવું લે વાજો આપણે હવે ફૂંટી એ ફૂંટાય એક તમામ અમારા ગ્રાહકોની ફરમાઈશ છે કે સપનું ગીત તમે જુઓ આપણે ગયેલા છીએ બરોબર અને એક બીજું છે પાલનપુરમાં એના સંઘનો પાલનપુરનું નામ છે બરાબર તમને બધાને ખબર હતો શું વાપરું છે કારણ કે ઘણું જૂનું સોંગ છે બરાબર અમદાવાદ પાલનપુર વાયા કદે કનો પાલનપુરમાં આયા અમે હરિભની ચાના ઓપનિંગમાં વાહ ભાઈ વાહ ખરેખર ફૂંટાઈ મગજ યાર આ બાજુ કઈ મારે કરીએ હવે મારી વાત ઓભળો આપણે ન્યાચે ચાહકોનો માહોલ ગરમ છે ને ઉપર લાઈટનો માહોલ ગરમ છે એટલે મહેરબાની કરીને યાર થોડું હાથવજો ઓમ તો પાછા અમે બે જણા જેવા છે ખબર છે બે અમારા ગામમાં અમે માથા પાડી બરાબર આનો ગોઠિયા ખવડાવવા વગર જાતો નહીં તો ભમાયા વગર જાતો નહીં પણ અમારા ચાહકો આવી રીતના બેઠા હોય એટલે અમને જીવ મળી જાય બરાબર કારણ કે તમારા સપોર્ટના લીધે જ અમે આ જગ્યા ઉપર કોઈ એકણ ઉભા થયો બરાબર તમારો સપોર્ટ ના હોત નહીં તો અત્યારે અમે ઘેર બેઠા હોત બરાબર સાચું ખોટું હા તો હવે આપણે ડાયલોગ બોલવાનો છે અરે મારી તો અમેરિકા ચા જતી હા અને એ ભગવાન માતાજીના અને તમારા આશીર્વાદ હશે તમારો સપોર્ટ હશે ને તો પછી આ અશ્વિન દુકાની ટીમ એક દાડો ફોરેન જાય ભાઈઓનો સપોર્ટ છે એમાં તો કઈ કહેવું જ ના પડે બરાબર એટલે આપણે હવે છે ને આપણે એક ડાયલોગ બોલવાનો છે બરાબર મારી વાત ઓગળો નાના છોકરા દબોય અને લેડીઝો દબોય અને આપણે ધક્કા મુક્કી કરીએ ને સારું ના લાગે ખરેખર પાલનપુરમાં અમારો ચાહકોનો ઘટ ગણાય પાલનપુર બરોબર